200 આવે દશાંશ નો ઉપયોગ કરીને હા 20 20 ક્યાંથી આવે ભાઈ આપડે ખાલી એમ એટલે પોઈન્ટ કોડ કરવાના છે. જો આ રીતે એના છેદમાં 10 બરાબર મિમીને સેલમાં કરવાના છે એટલા માટે હા આ રીતે પદ મુકાય ચાલો પાછા કરતા 10 મીમી બરાબર 1 સેમી તો 2 મીમી બરાબર કેટલા એટલે જો આની સાથે ગુણાકાર અને આ છે નીચે છેદમાં આવ્યું છે. આખું પદ છે પણ હવે તો આપને ફાવે એટલે પદ મુકવાની જરૂર હા આવું પાછળ હા હા તો એ માથે કોથળો જ વીસ હા બોલો અમારે દ્વિતીય સત્રને લઈ લેવાની જ હવે ચોપડી ચોપડી એટલે કે દ્વિતીય સત્રની સ્વાધ્યાય પોથી તો લેવાની જ છે એ લઈ જ લેજો બરાબર છે. ઓકે ચલો હવે મને એને પોઈન્ટમાં કરાવો તો બધાને આવડે છે નો ઉપયોગ કરીને ચલો પોઈન્ટ કટ કરાવો કઈ રીતે પોઈન્ટ કટ થાય. 1000 રૂપિયા 0 છે તો કેટલી રકમ ખસીને પોઈન્ટ કટ થાય. હા હા પોઈન્ટ કટ કરાવો મને મિસ તમારો અવાજ કપાય છે. બાકી બધાને સંભળાય છે. બાકી બધાને અવાજ આવે છે. હા મિસ હજી કપાય છે. ઓકે હા બેના છેદમાં 10 તો આ બધા માઇક બંધ કરી દો પેલા બસ હવે છેદમાં 10 છે તો કેટલી રકમે પોઈન્ટ કટ થાય મને કયો મિસ બે ની ડાબી બાજુ એ બેની ડાબી બાજુ એટલે અહીંયા આવે એની આગળ કઈ હા રકમ નથી તો હા બીજું તો હું એને એની આગળ કઈ રકમ નથી તો 0 10 ઓકે એટલે 0.3 બરાબર એવી જ રીતે જો 30 મીમીને આપણે ફેરવવા છે તો શું આવશે 30 ના છેદમાં છેદમાં 10 30 ના છેદમાં 10 હવે હવે મિસ છે ને 3 અને 0 ની વચ્ચે પોઈન્ટ 3 0 વચ્ચે પોઈન્ટ ન આવે આ બે ઉડી જાય ત્યાં સુધી હા જેટલા 0 અંશ અને છેદમાં હોય ઉડી જાય તો પછી જવાબ આવે 3 3 એની પછી પોઈન્ટ લખો કે ના લખો આવી રીતે લખો કે ના લખો એ વંચાય 3 હતી તમે ડાયરેક્ટ 3 લખો તો પણ ચાલે બરાબર છે મેં આગળ સમજાવ્યું તમને મિસ તમારો અવાજ પાછો કપાવા મળ્યો માઇક એક સાથે બધાના શરૂ હશે તો ચલો મને પોઈન્ટ કટ કરાવો 10 છે તો કેટલા પોઈન્ટ કટ થાય હે મિસ કેટલી રકમ ખસવાનું 10 છે તો કેટલી રકમ ખસીને હું પોઈન્ટ કરું 1 હા તો કરો ચલો એટલે મિસ છે ને એક એટલે મિસ એક પછી મિસ પોઈન્ટ પછી 6
એક પછી પોઈન્ટ અને પછી 6 હા 11.6 આ વંચાય શું વંચાય એને 11.6 6 બરાબર કરતા જશો હા સૂચના લખીને આ લખજો દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો હા સૂચના લખીને આ લખજો દરેક હા લખાઈ ગયું હા ઓકે એના પછી શું જો 4 સેમી અને 2 મિમી તો આપણે કોને ફેરવવાનું છે અહીંયા 4 સેમી અને 2 મિનિટ એટલે 6 આપણે શું છે કે સેમીમાં એટલે મીમીને સેમીમાં દર્શાવાય તો આ સેમી છે અને અડાય જ નહીં ને આ 4 સેમી અને 2 મિમી છે હા સેમી મિમી ને તો નહીં સેમીમાં સેમીમાં તો છે જ તો આપણે મીમીને સેમીમાં ફેરવવાનું ચલો મીમીને સેમીમાં મિમી ને ફેરવવું એમને હોય તો લખી નાખવાનું મિસ મીમીને એમ નામ લખો કે સેમીને એમ નામ લખો સેમી સેમી એમ નામ લખવું આપણે મીમીને સેમીમાં ફેરવવાનું છે આ 4 સેમી એમ નામ લખ્યું મીમીના છેદમાં સેમીમાં ફેરવવા માટે 10 બરાબર ચલો હા હવે પોઈન્ટ કટ કરો અને આન્સર આપો મને ફાઇનલ હા મિસ એક મિનિટ મિસ હવે છે ને પ્લસ પેલા પ્લસ કરવાના એટલે પ્લસ જ થાય ને પ્લસ 3 કરવાનું ન પોઈન્ટ હોય આપણે પોઈન્ટ કટ કરો બે ની ડાબી બાજુ એ પોઈન્ટ હા બસ ડાબી બાજુ રસોઈ હા કોણ બસ હવે રકમ તો લખાવો મને આખી રકમ કેમ લખવું આન્સર કેમ લખવું આ બંને હા ભેગું મિસ થાય ને હા આપણને મિસ તો આ એની 4 આગળ સેમી કાંઈ મળી નથી તો ગયા ઝીરો જીરો ક્યાંથી આવે આગળ છે તો ખરા આ એટલી મોટી રકમ આપેલી છે હા 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 સોરી 4.2 4.2 સેમી હા શું આવશે 4.2 સેમી લખી નાખો ચલો લખાઈ ગયું લખાઈ ગયું બેટા હા ઓકે મિસ ઈમાં જવાબ આવશે 16.2 બસ મિસ આ વિડિયો શરૂ કરો પોઈન્ટ 2 મિસ તમારો અવાજ એ મિસ બહુ કપાસ
-80/10 કટ કરાવો 10 છે તો કેટલી point મિસ તમારો અવાજ કપાય છે. બધાને છે હા ટીચર. મારો એક જ ઓન કર્યું, બાકી ક્લિયર અવાજ સંભળાતો હોય માઇક ઓન છો એમ કે મિસ હા મને સંભળાય છે. માઇક ઓન કરો અને મને કહો કે મને તમારો અવાજ ક્લિયર આવે ટીચર છે. બધામાં આની કોલો તમારો અવાજ કપાય છે. હે હા મિસ હવે સંભળાવો. તો બધા માઇક પોતાનું બંધ કરી દો તો મારો અવાજ આવે. માઇક શરૂ હશે ને મારો અવાજ કપાશે જ, ધ્યાન રાખજો. માઇક મને બંધ જ જોઈએ બધાને. ઓકે ચલો અહીંયા 10 છે. 10 છે તો મિસ 8.3. 8.3 સેમી. સેમી. મિસ બધા પૂરા. ઓકે હવે જો રૂપિયા સ્વરૂપે એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ. 1 રૂપિયો એટલે કેટલા પૈસા? 1 રૂપિયો એટલે કેટલા પૈસા? તમને નથી ખબર કેટલા પૈસા 1 રૂપિયો થાય? નથી ખબર કોઈને? મિસ તમારો અવાજ કપાતો હતો તો કઈ સંભળાતું નતું. હવે સંભળાયું ને? હા મિસ. બોલ. મિસ હું કેટલા પૈસા એ 1 રૂપિયો થાય? 100 પૈસા. જો અહીંયા તમારી પાસે 100 પૈસા હોય ને ત્યારે 1 રૂપિયો થાય. હવે આપણને એમ કહે છે કે 5 પૈસાને રૂપિયામાં દર્શાવો. દશાંશનો ઉપયોગ કરીને. જ્યારે આ રીતે પૂછે ને ત્યારે છેદમાં 100 જશે. બરાબર? 100 હા પૈસા એ 1 રૂપિયો તો 5 પૈસા એ કેટલા હા તો રૂપિયા? તો મિસ આપણે તો બધું 5 કઈ ના કરતા છેદમાં 100. નથી. આ 5ના છેદમાં હું 100 મૂકું અહીંયા. ચલો હવે કયો આન્સર શું આવશે? મિસ હવે આન્સર આવશે એટલે કઈ નથી. મિસ 2 0 મૂકી દેવાના આગળ. 2 0 આગળ મૂકો. એક રકમ તો ઓલરેડી છે જ. કેમ 2 0 હા તો મૂકવું? મિસ અંદર નીચે તો 2 0 છે. નીચે 2 0 છે. મારી પાસે એક રકમ તો ખસવા માટે છે જ. હા એક જ 0 સોરી. હા 1 0 એટલે જો 0.5. 2 0 છે એટલે 2 રકમ ખસવાની. બરાબર? 2 રકમ ખસવા માટે મારી પાસે ઉપર એક જ રકમ છે તો ડાબી સાઈડ રકમ મૂકવાની. એટલે ડાબી સાઈડ મેં 1 0 એડ કર્યો એટલે 2 રકમ થઈ ગઈ. હવે હું હા અહીંયા પોઈન્ટ મૂકીશ. બરાબર? એટલે અહીંયા આવશે 0.05 રૂપિયા. બરાબર? રૂપિયા. સમજાણું? હા ઓકે હવે 75 પૈસા છે. ચલો એને રૂપિયા ફેરવવું છે તો મિસ તો પેલા 75 ના છેદમાં 100 એટલે મિસ બે રકમ છે એટલે 2 રકમની ડાબી બાજુ મિસ એક પોઈન્ટ મૂકી દેવાનો અને આગળ 0 એટલે 0.75. 0.75. 2 રકમ તો છે જ ઓલરેડી આપણી પાસે. હા બરાબર? 0.75 રૂપિયા. આ લખજો હો. આ રીતે લખજો આખું. આ હા રીતે તમારે લખવાનું જ એટલે તમને ખ્યાલ આવે. બોક્સ બનાવ્યું ને આ બધું. 20 પૈસા. ચલો હે મિસ 20 પૈસા ને રૂપિયામાં 7. તું નો બોલ, બીજું કોણ બોલશે 7 સિવાય? ચલો જેને આવડતું એને માઇક ઓન જોઈએ અને બોલશે, મને આન્સર આપશે આનો.
તો સાવ ઈઝી છે, ખાલી પોઈન્ટ જ કટ કરવાના છે. ચલો આન્સર આપો. રોલ નંબર 83. ચલો 83 માં કોણ કરશે? 83 રોલ નંબર માં કોણ કરશે? મને આન્સર આપશે. નો આવડે હું સમજાવીશ, પણ માએ કોણ કરશો? મિસ 93 કે 83? 83 કીધું, 83. છે પ્રેઝન્ટ. 83 પ્રેઝન્ટ છે, હા કે ના? ઓકે, કોને આવડે? ચલો સ્વેચ્છાએ મને આન્સર આપશે, જેને આવડે નહીં. મને. ઓકે, આ બોલ હાલો. મિસ 20 ના છેદમાં 100, પછી 20 ના છેદમાં 100 એટલે મિસ નીચે 2 0 છે ને ઉપર બી બે રકમ છે, એટલે મિસ છે ને આ પેલા 2 ની ડાબી બાજુ એક પોઈન્ટ કરી નાખવાના ને એની આગળ 0 મૂકી દેવાનો, એટલે 0.20. તમને બે છે તો બે રકમ જે 3 0 હોય બાજુ ખસવાની ડાબી બાજુ એની બાજુ આગળ કોઈ રકમ ન હોય એની આગળ તો 0 એડ કરવાનું રહેશે. 0.20. ચલો લખી નાખો હાલો. લખાય છે એટલે કેજો કે મિસ લખાઈ ગયું એમ. હા. થઈ ગયું. મિસ માર બાકી. જો કરી પોઈન્ટ કટ કરવાનું. ચલો હવે 50 રૂપિયા અને 90 પૈસા આપણે કોને ફેરવવાનું છે ભાઈ? રૂપિયામાં દર્શાવવાનું છે. તો જે રૂપિયા હોય ને એને અડવાનું નહીં, તો ઓલરેડી રૂપિયા છે જ. પૈસાને રૂપિયામાં ફેરવવાનું છે. ચલો કોણ કહેશે અહીંયા મને? મિસ બોલું? મિસ પેલા હા 50 બોલો. રૂપિયા ને મિસ એમનેમ લખી નાખવાના, પછી મિસ છે ને 90 ના છેદમાં 100. 90 ના ખાલી પૈસાને ફેરવવાનું છે, રૂપિયાને ફેરવવાનું નથી. હા સોરી. 90 ના છેદમાં 100 પછી મિસ છે ને પછી 9 ની ડાબી બાજુ એ પોઈન્ટ. હા, બે રકમ ખસવાની છે, 2 0 છે એટલે આપણી પાસે બે રકમ ઓલરેડી છે. હું જમણીથી ડાબી બાજુએ આવું એટલે એનો અહીંયા આવશે, એટલે 50 રૂપિયા તો છે જ. 50.90. અને આ હા અને
90 છે ને 90 એને એડ કરી નાખવાના એટલે આન્સર આવશે 50.90 રૂપિયા. બરાબર, ચલો લખી નાખવાનો. હવે તમે હા. થઈ ગયું. થઈ ગયું. શું કામ કરો એ લખવા માટે? 725 ને મારે રૂપિયામાં ફેરવવા છે પૈસા ને, તો હું શું કરું? મારે છેદમાં 100 મૂકવા જોઈએ. બરાબર ને? હવે પોઈન્ટ કાપવા છે. 5 ચલો પોઈન્ટ પૈસા કટ છે તો કરાવો 5 મને. ના છેદમાં 100. સોરી ક્યાં 5 પૈસા 725. 725 એટલે અમી છે ને 7.25. હા, બે રકમે પોઈન્ટ ખસો ને તમે એટલે અહીંયા 2 ની આગળ આવે. બરાબર, 7.25 રૂપિયા. ચલો હવે આપણે એમ કે મીટરમાં દર્શાવો. બરાબર, તો આપણે દશાંશનો ઉપયોગ કરવાનો છે અને મીટરમાં દર્શાવવાના છે. તો તમને બધાને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેમી? 1 મીટર બરાબર કેટલા સેમી? ચલો 1 મીટર બરાબર 100 સેમી. ઓકે, આપણે મીટરમાં દર્શાવવાના છે સેમીને, તો આમ થાય 1000. 100 સેમી. 100 સેમી બરાબર 1 મીટર. 1 મીટર. આમ થાય 100 સેમી બરાબર 1 મીટર. આમ થાય, હા કે ના? હા. હા હું કીધું? બરાબર ને? ઓકે, હા. તો આપણે 15 સેમી ને હા મીટરમાં ફેરવવા છે. તો 15 ના છેદમાં 100. વેરી ગુડ. તમારી સ્ક્રીન નથી દેખાતી. કોને આવડે છે? મિસ તમારો પપ્પાઈશ. કોને પ્રેઝન્ટ કરી સ્ક્રીન? કોને પ્રેઝન્ટ કરી? પહેલા એમ તો કે મારી સ્ક્રીન નથી દેખાતી. બધાને દેખાય છે? મિસ હા મિસ દેખાય છે સ્ક્રીન હો હા, બોલો. તમારી. અને આ સાત છે ને ઘડી ઘડી અનમ્યુટ કરે છે. સાત તો ઘડી ઘડી અનમ્યુટ કરીને પછી બંધ નથી હા મિસ કરતો. દેખાય છે સ્ક્રીન. સ્ક્રીન દેખાય જ છે. છે ને મિસ ને તારું અનમ્યુટ કર. મેં પોઈન્ટ ખસવાનું છે. ચલો કયો અહીંયા હાલો.
કોણ આન્સર આપશે? હવે આટલું બધું કર્યું હોય તમને આવડે. હા, 2 0 છે. તમે રકમ કેટલી રકમ ખસો અને પોઈન્ટ આવે? ઓકે સાદ, ચલ સાદ આન્સર આપ. હા મિસ 0.15. ચલ હા જો હવે અહીંયા ધ્યાન બધા મને આન્સર આપવાનો છે. નકર સીધા મિશન લેફ્ટ કરી નાખશે. આન્સર નહીં આપે ને તો અહીંયા 2 0 છે એટલે 2 રકમ આપણે આ ડાબી તરફ ખસવાની છે. આ 1 અને 2 આ 5 ને એકમ થી ચાલુ કરવાનો. 5 1 અને આ 1 એટલે ટોટલ થઈ 2 રકમ. એટલે 2 રકમ અહીંયા પોઈન્ટ મૂકી દઈશ. એની આગળ કોઈ રકમ નથી ને એટલા માટે મેં 0 લખ્યા. અને અહીંયા લખવાનું છે તમારે મીટર. 0.15 મીટર. બરાબર છે? ઓકે. હવે આન્સર નહીં આપે ને ભાઈ એ લેફ્ટ કરી દેવામાં આવશે. હા ચલો રોલ નંબર 83 માઇક ઓન કરશે. રોલ નંબર 83 માઇક ઓન કરશે. તમને નથી આવડતું તો મને આન્સર આપવાના છે. ભલે હું સમજાવીશ. ચલો રોલ નંબર 83. તમે આન્સર નહીં આપો એટલે તમે લેફ્ટ થઈ જશો. પછી જોઈન્ટ નહીં કરે. હા મિસ. ચલો 83 નંબર. માઇક ઓન કરે અને ના સમજાય ને મિસને પૂછે કે મિસ મને અહીં નથી સમજાતું, મને સમજાવો. 83 છે પ્રેઝન્ટ? હા કે ના? ચલો 83 નંબર. Say the 83 નંબર છે પ્રેઝન્ટ? ચલો એના પછી મને કોણ આન્સર આપશે? 7 સિવાય સ્વેચ્છાએ આન્સર કોણ આપશે મને? 7 સિવાય કે મીન્સ હું આન્સર આપું. તમે બધા સમજો છો તો આન્સર બધા આપવાનો જ છે. ચલો બીજાનો આનો આન્સર છે ને 7 1 આપી દેશે. ચલ 7 માઇક ઓન કર બેટા. મિસ એક મિનિટ 83 છે 7 જોતો. 83 રોલ નંબર છે. અલ્ફાસ છે. ના મિસ ઈ નથી. ઓકે. 6 સેમી. શું આવશે બેટા? મિસ 6 સેમી સેમી. 6 ના છેદમાં 100 ઓકે. ને 6 ની બાજુમાં મિસ બે એટલે 2 રકમ ખસીને પોઈન્ટ મૂકવાનો. એટલે મિસ આપણી પાસે એક જ તે છે એટલે 6 ની ડાબુ બાજુએ 0 અને એની બાજુમાં પોઈન્ટ. અને જે એને મને આન્સર આપવાનો છે. બરાબર? જે રોલ નંબર નથી લખાવ્યા બરાબર જે પ્રેઝન્ટ છે એ બી મને આન્સર આપશે. બરાબર છે? હા મિસ 0.06. ઓકે. હવે કોણ મને આન્સર આપશે? ચલો મને કયો. અહીંયા મીટર છે ને એની ફેરવવાનું આપણી સૂચના ઉપર જોવાની છે કે મીટર સ્વરૂપમાં દર્શાવો. મીટર ઓલરેડી જ છે એટલે એને નહીં ફેરવવાનું. 2 મીટર નહીં ફરે. આ સેમી છે ને એને મીટરમાં ફેરવવાનું છે. ચલો કોણ આન્સર આપશે મને આનું? આપું? હા આપો. મિસ સાદો મિસ
મિસ બે મીટર ને મિસ એમને મૂકી દેવાના અને 45 સેમી ના છેદમાં મિસ 100 લખી નાખવાના. હવે મિસ છે ને નીચે બે રકમ છે એટલે મિસ છે ને હવે 4 ની બાજુમાં પોઈન્ટ મૂકી દેવાનો. બે રકમ ખસેડી 4 ની બાજુમાં પોઈન્ટ મૂકવાનો. હા એટલે અહીંયા આવશે 2.45 મીટર. ચલો લખી નાખો હાલો આટલું. 2.45 मीटर. ઓકે હવે 9 મીટર અને 7 સેમી. ચલો શું કરો અહીંયા? મિસ 9 મીટર ને 7 સેમી છે. એમાં 9 મીટર ને મિસ એમાં મૂકી દેવાના 7 ના છેદમાં મિસ 100 મૂકી દેવાના. પછી હવે મિસ છે ને એટલે નીચે 2 0 છે ને એટલે મિસ બે રકમ ખસે એટલે મિસ છે ને 7 ની ડાબી બાજુએ 0 ને એની બાજુમાં પોઈન્ટ એટલે મિસ જવાબ આવે 9.07 મીટર. હા લખી નાખો ચલો હવે. કઈ ગયું ઓકે આપણે પૂરું કરીએ છીએ બરાબર. તમારું હોમવર્ક આજે નથી કેમ કે આજે પ્રોક્સી છે ને તમે બધા લખી નાખ્યો છો એટલે આજનો દિવસ તમારો હોમવર્ક નથી બરાબર છે.